श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीगुरवे नमः। जय जय अशरण शरण निज जन के सुख करण, विनती करूं कर जोर के श्री गोवर्धन धरण। अथ श्री गोवर्धननाथजी श्रीनाथजीના પ્રાકટ્યની વાર્તા। શ્રી ગોવર્ધનનાથજીના પ્રાકટ્યનો પ્રકાર અને પ્રકટ થઈને જે ચરિત્રો કીધા છે તે લખીએ છીએ। નિત્ય લીલામાં શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ પર્વતની કંદરામાં અનેક ભક્તો સહિત અખંડ વિરાજમાન છે। ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુ સદા સેવા કરે છે। તે જ્યારે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા સારું ભગવત આજ્ઞાથી પૃથ્વી ઉપર પ્રકટ થયા ત્યારે આપ સર્વસ્વ શ્રી ગોવર્ધનનાથજી પણ અખિલ લીલા સામગ્રી સહિત વ્રજમાં પ્રકટ થયા। તેમાં પ્રમાણ તથા દર્શનનું મહાત્મ્ય શ્રી ગર્ગ સંહિતામાં લખેલું છે। શ્રી ગર્ગ સંહિતા ગિરિરાજ ખંડના શ્લોક। येन रूपेण कृष्णेन धृतो गोवर्धनो गिरिः तद्रूपं विद्यते तत्र राजन् शृङ्गारमण्डले। अब्दश्चतुःसहस्राणि तथा 500 च गतास्तत्र कलेरादौ क्षेत्रे शृङ्गारमण्डले। गिरिराजगुहामध्यात् सर्वेषां पश्यतां नृप स्वतः सिद्धं च तद्रूपं हरेः प्रादुर्भविष्यति। श्रीनाथं देवदमनं तं वदिष्यन्ति सज्जनः। गिरिराजगिरौ राजन् सदा लीलां करोति यः। ये करिष्यन्ति नेत्राभ्यां तस्य रूपस्य दर्शनं ते कृतार्था भविष्यन्ति श्रीशैलेन्द्रे कलौ जनाः। जगन्नाथो रङ्गनाथो द्वारकानाथ एव च बद्रीनाथश्चतुष्कोणे भारतस्यापि वर्तते। मध्ये गोवर्धनस्यापि नाथोऽयं वर्तते नृप। पवित्रे भारते वर्षे पञ्चनाथः सुरेश्वराः सद्धर्ममण्डपस्तम्भा आर्तत्राणपरायणः। तेषां तु दर्शनं कृत्वा नरो नारायणो भवेत्। चतुर्णि भुवि नाथानां कृत्वा यान्नां नरः सुधीः न पश्येद्देवदमनं न स यात्राफलं लभेत्। श्रीनाथं देवदमनं पश्येत् गोवर्धने गिरौ चतुर्भुवि नाथानां यात्रायाञ्च फलं लभेत्। જે રૂપથી શ્રી કૃષ્ણએ શ્રી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા હતા તે જ રૂપ અત્યારે પણ શ્રી ગિરિરાજના શૃંગાર મંડલમાં વિદ્યમાન છે। શ્રી ગિરિરાજની અંદર ઘણા બધા મંડલો છે, તેમાંથી એક શૃંગાર મંડલ છે। તેમાં પણ શ્રીનાથજીનું સ્વરૂપ જ્યારે ગર્ગ સંહિતા લખાઈ ત્યારે વિદ્યમાન હતું। તો શ્રી ગર્ગાચાર્યજી આગળ કહે છે કે અત્યારથી માંડીને 4500 વર્ષ જ્યારે કળિયુગના વીતી જશે ત્યારે એ જ શૃંગાર મંડલમાંથી એ જ શ્રી ગોવર્ધનધારીનું સ્વરૂપ પ્રગટ થશે અને ગિરિરાજના ગુહા મધ્યમાંથી બધાના દેખતા જ હે રાજન એ સ્વરૂપ ત્યાં સ્વતઃ સિદ્ધ સ્વરૂપ ત્યાં શ્રી હરિનું પ્રાદુર્ભાવ પામશે। એમને લોકો શ્રીનાથમ અને દેવ દમનમથી ઓળખશે અને એ નામથી એમને પોકારશે, બોલાવશે અને જે ત્યાં હે રાજન સદા શ્રી ગિરિરાજજીમાં લીલા કરતા જ રહે છે। જે પણ લોકો પોતાના નેત્રોથી એ રૂપનું દર્શન કરશે, ત્યાં શ્રી ગિરિરાજજીમાં સાક્ષાત શ્રીનાથજીનું દર્શન કરશે, એ લોકો સર્વે કૃતાર્થતા પામશે। ભારત વર્ષમાં 4 ખૂણામાં 4 નાથ છે। પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં રંગનાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ અને ઉત્તરમાં બદ્રીનાથ અને મધ્યમાં શ્રી ગોવર્ધનનાથ બિરાજમાન છે। હે રાજન, આ પવિત્ર ભારત વર્ષમાં 5 નાથો જે સુરોના પણ ઈશ્વર છે, જે દેવોના પણ દેવતાઓ છે, એવા પંચનાથ વિદ્યમાન છે, વિરાજમાન છે। આ ભારતરૂપી સદ્ધર્મ મંડપ જે છે એમાં આર્ત ત્રાણ પરાયણા એટલે કે આર્ત લોકોને ત્રાસથી ને દુઃખથી મુક્ત કરવા માટે
આ પાંચેય નાથ બિરાજે છે, જેમના દર્શન કરવાથી નર નારાયણ બની જાય છે. ચારે ચાર નાથના દર્શન કરી લીધા, પણ જેમણે દેવ દમન શ્રીનાથજીના દર્શન નથી કર્યા એની ચારેય ધામની યાત્રા નિષ્ફળ જાય છે. અને જેમણે શ્રીનાથજી દેવ દમનના દર્શન કરી લીધા છે, જેમણે શ્રી ગિરિરાજ શૈલેન્દ્ર વ્રજ મંડલમાં શ્રીનાથજીના દર્શન કરી લીધા છે, તેમને ચારેય નાથોનું ચારધામની યાત્રાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. આ વાક્યો શ્રી ગર્ગ સંહિતામાં લખેલા છે. સંવત 1466 ગુજરાતી 1465 શ્રાવણ વદ તૃતીયા આદિત્યવારે એટલે કે રવિવારે સૂર્ય ઉદયકાળમાં શ્રવણ નક્ષત્રમાં શ્રી ગોવર્ધનનાથજીની ઉર્ધ્વભુજાનું પ્રાકટ્ય થયું. તે સમયે ભૂમિમંડળમાં મોટો ઉત્સવ થયો. એક આન્યોરના વ્રજવાસીની ગાય જતી રહી, તેની શોધ કરવાને સારું તે શ્રી ગોવર્ધન પર્વત ઉપર ગયો. ત્યાં સંવત 1466 શ્રાવણ સુધી પાંચમ નાગપંચમીને દિવસે તેને શ્રી ગોવર્ધનનાથજીની ઉર્ધ્વભુજાનું દર્શન થયું. 16 દિવસ પર્યંત કોઈને દર્શન ન થયા ત્યારે તેણે વિચાર કર્યો કે આ કૌતુક આજ સુધી શ્રી ગિરિરાજમાં કોઈ દિવસ જોયું ન હતું. એવું કહીને 10-5 વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. તે સઘળાઓએ ઉર્ધ્વભુજાના દર્શન કરીને આશ્ચર્ય પામ્યા. ત્યારે સૌએ મળીને અનુમાન કર્યું કે કોઈ દેવ શ્રી ગિરિરાજમાં પ્રકટ થયા છે. ત્યાં એક વૃદ્ધ વ્રજવાસી હતો. તેણે કહ્યું કે જ્યારે 7 દિવસ સુધી શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજ ઉઠાવ્યો અને જે વખત મેઘની વૃષ્ટિ થઈ ચૂકી ત્યારે પૃથ્વી ઉપર સ્થાપન કર્યો, તે વખત સૌ વ્રજવાસીઓએ મળીને જે ભુજાનું પૂજન કર્યું હતું તે જ ભુજા આ છે. આપ કંદરાઓમાં ઊભા છે અને ઉર્ધ્વ ભુજાનું દર્શન આપણને દીધું છે, માટે એમને બહાર પધરાવવાનો વિચાર ન કરો. કોઈ સમય આવે પોતાની ઈચ્છા થકી આપ પ્રગટ થશે, ત્યાં સુધી સૌ આ ઉર્ધ્વભુજાનું દર્શન કરો. એ રીતે કહીને તે વ્રજવાસીઓએ દૂધ મંગાવી ઉર્ધ્વભુજાને સ્નાન કરાવી અક્ષત, પુષ્પ, ચંદન અને તુલસીથી ભુજાનું પૂજન કર્યું અને દહીં દૂધ મંગાવીને ભુજાને ભોગ ધર્યો. નાગપંચમીને દિવસે ભુજાનું દર્શન થયું. તેથી નાગપંચમીને દિવસે પ્રતિવર્ષ 10-20 હજાર વ્રજવાસીઓનો મેળો ભરાતો હતો. વળી કોઈને વ્રજમાં કાંઈ વસ્તુની કામના થતી તો તે ભુજાને દૂધથી સ્નાન કરાવવાની માનતા કરતા તો તેની ઈચ્છા સિદ્ધ થતી. તેથી સંપૂર્ણ વ્રજમાં શ્રીનાથજીની ભુજાનો મહિમા ઘણો જ વધ્યો. કોઈની ગાય જતી રહે, કોઈને પુત્ર ન હોય, કોઈને જરૂરની આરતી ચિંતા હોય, કોઈને દૂધ દહીંની વૃદ્ધિ ન હોય, તેઓ ભુજાની માનતા કરે, તેથી તેઓનું સર્વ કાર્ય સિદ્ધ થાય. એવા ચરિત્રો એક લખીએ તો વિસ્તાર ઘણો થાય. આવા પ્રકારે સંવત 1535 પર્યંત વ્રજમાં ભુજાનું પૂજન થયું. પછી પૂરીથી સંવત 1535 વૈશાખ વદી 11 બૃહસ્પતિ એટલે કે ગુરુવારે શતભિષા નક્ષત્ર મધ્યાહનકાળ અભિજીત નક્ષત્રમાં શ્રી ગોવર્ધનનાથજીનું મુખારવિંદ પ્રકટ થયું. તે જ લગ્નમાં તે જ દિવસે શ્રીમદ આચાર્યજીનો પ્રાદુર્ભાવ અગ્નિકુંડમાંથી થયો અને શ્રી કૃષ્ણાવતાર સમયના વ્રજવાસીઓ સર્વે વ્રજમંડળના મનુષ્યકુળમાં પ્રકટ થયા. તેમની સાથે હવે ક્રીડા કરશે. વ્રજમાં અને બીજા કેટલાક મુલકમાં ચૈત્રથી કે અષાઢથી વરસ બદલવાનો રિવાજ છે. તે કારણથી જે વર્ષમાં અષાઢ પછીનો માસ હોય તે વર્ષ ગુજરાતની રીત પ્રમાણે એક વર્ષ ઓછું સમજવું. અને અહીંયા જે બૃહસ્પતિવાર એટલે કે ગુરુવાર લખ્યો છે તેમાં પાઠાંતરમાં રવિવાર પણ છે, કારણ કે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાકટ્ય રવિવારે પણ શ્રી વલ્લભ દિગ્વિજયમાં વર્ણવેલું છે. હવે આન્યોરમાં માણેકચંદ અને સદુ પાંડે 2 વ્રજવાસી હતા. તેમને ત્યાં એક સહસ્ર ગાય સદા રહેતી. તેમાં એક ગાય શ્રી નંદરાયજીની ગાયોના કુળની હતી. તેનું નામ ઘુમર હતું. તે આખો દિવસ ગાયોમાં રહે, પણ પાછલો 4 ઘડી દિવસ રહે તે વખત સઘળી ગાયોના સમૂહમાંથી જુદી પડીને શ્રી ગિરિરાજ ઉપર ચડી શ્રીનાથજીના મુખારવિંદ ઉપર સ્તન કરીને દૂધ શ્રાવ કરે. તે દૂધ આપ આરોગે અને પ્રાતઃકાળનો સમય થાય તે વખત ફરી શ્રી મુખારવિંદમાં દૂધ શ્રાવ કરી આવે. આવી રીતે 6 મહિના પર્યંત દૂધ આપ આરોગ્યા, પરંતુ કોઈ વ્રજવાસીને ખબર પડી નહીં.
એક દિવસ કૃષ્ણચંદ અને સદુ પાંડે ગાયનું દૂધ થોડું જોઈને ગાયને પછવાડે ચાલ્યા ગયા અને આ સર્વ અલૌકિક પ્રકાર જોઈ દંડવત કર્યો. સદુ પાંડેને સાક્ષાત શ્રીનાથજીના દર્શન થયા અને શ્રી ગોવર્ધનનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી, જે હું અહીં શ્રી ગોવર્ધન પર્વતમાં રહું છું. દેવદમન મારું નામ છે. લીલાંતર કરીને ઇન્દ્રદમન, દેવદમન અને નાગદમન એ ત્રણેય મારા જ નામ છે. 7 સુધી ઇન્દ્રની વૃષ્ટિ સ્તંભન કર્યું. તે પછી અપરાધી ઇન્દ્ર પોતાનો ગર્વ ત્યજીને પગમાં પડ્યો ત્યારે અભયદાન આપ્યું. ઇન્દ્રના ગર્વને દૂર કર્યો, તેથી મારું નામ ઇન્દ્રદમન છે. અને કાલીય નાગનું દમન કર્યું, તેથી નાગદમન મારું નામ છે. વળી નાગ હસ્તીનું નામ છે, તે કારણથી કુવલયા પીડનું દમન કર્યું તથા ભક્તોના મન માતંગનું દમન કરી મુષ્ટિમત કરીને શ્રીહસ્તને કટી ઉપર સ્થાપન કર્યો છે. તેથી મારું નામ નાગદમન છે. એ કારણથી મારા ચરણારવિંદ વિશે અંકુશનું ચિહ્ન છે. અંકુશ વિના હસ્તીનું દમન ન થાય. દેવદમન મારું નામ છે, તે આવા કારણથી કે સઘળા દેવોનું દમન કર્યું. શ્રી કૃષ્ણ અવતાર ધરી અષ્ટલોકપાળની રક્ષા કરવા સારું તેમને શિક્ષા કરી. ઇન્દ્ર, કુબેર, ચંદ્રમા, વાયુ, વરુણ, મૃત્યુ, યમ, અગ્નિ, બ્રહ્મા, શિવ અને કામદેવ એટલા દેવો મુખ્ય છે. એ દેવતાઓનું દમન કર્યું. એથી મારું નામ દેવદમન છે. ઇન્દ્રને શિક્ષા કરી તે તો શ્રી ગોવર્ધન ધારણ કરીને અને પારિજાતક હરણ કરીને તેમ શંખચૂડ નામે દૈત્યનો વધ કરી નિધિ કુબેરને સંપત્તિ શિખામણ દીધી કે જો તું નિધિની રક્ષા સાવધાનીથી કર્યા કર. વળી શિવનું દમન ઉષાહરણના પ્રસંગમાં કર્યું. બ્રહ્માનું દમન વત્સહરણ લીલામાં અનેક રૂપ ધરીને કર્યું. વરુણનું દમન કરીને શ્રી નંદરાયજીને વરુણ પાસેથી છોડાવ્યા. મૃત્યુનું દમન કરીને 6 પુત્ર શ્રી દેવકીજીને આપ્યા. યમનું દમન કરીને ગુરુપુત્રને લાવ્યા. વાયુનું દમન ઇન્દ્રની સાથે જ થયું. શ્રી ગોવર્ધન ધારણ કર્યો તે સમયમાં અનેક પ્રકારે કરીને તમામ વ્રજની રક્ષા કરી. ચંદ્રમાનું દમન તો મનરૂપી ચંદ્રમાં પ્રગટ કરી કર્યું અને કામદેવનું દમન રાસોત્સવ ક્રીડા કરીને કર્યું. એવી રીતે સહુ દેવતાઓનું દમન કર્યું. તેથી મારું નામ દેવદમન છે. આ પ્રકારથી સદુ પાંડેને શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે તારી ગાયનું દૂધ હું નિત્ય પીઉં છું. તેથી આજથી મને એ જ ગાયનું દૂધ દોહીને બંને વખત પાયા કરવું. ત્યારે સદુ પાંડેએ સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું કે અવશ્ય. એવું કહીને સદુ પાંડે નીચે આન્યોરમાં આવી પોતાની સ્ત્રી ભવાની તથા પુત્રી નરોના આગળ સર્વ વૃત્તાંત સવિસ્તાર કહ્યું અને તેઓને કહ્યું કે તમે બંને વખત શ્રી ગોવર્ધનનાથજીને દૂધ પાઈ આવ્યા કરો. તે દિવસથી નિત્ય નરો અને ભવાની દૂધ લઈ શ્રી ગિરિરાજ ઉપર જઈ શ્રીનાથજીને દૂધ આરોગાવી આવતા. એવી રીતે કરતાં કેટલાય કાળ પછી તે ગાય વસુકી ગઈ. ત્યારે બીજી ગાયનું દૂધ લઈ સદુ પાંડે આરોગાવવા ગયા. તે વખત શ્રીનાથજી આજ્ઞા કરી કે હું તો શ્રી નંદરાયજીની ગાયોના કુલની ગાય હોય તો તેનું દૂધ આરોગું. તેવી ગાય એક બીજી આ વ્રજમાં છે. તે કાલે તારા વાડામાં આવશે. જ્યાં સુધી પહેલી ગાય વિયાય ત્યાં સુધી તે ગાયનું દૂધ દોહીને મને દરરોજ પાઈ જજો. જમનાવતા ગામમાં એક ધર્મદાસ વ્રજવાસી હતો. તે ઘણો ભગવત ભક્ત હતો. તે કુંભનદાસનો કાકો અને ચતુરા નાગાનો શિષ્ય હતો. તેને ઘરે 200-400 ગાયો હતી. તેમાંની એક ગાય શ્રી નંદરાયજીની કુળની હતી. તે ગાયોના ટોળામાંથી જુદી પડીને શ્રીનાથજીના મુખારવિંદમાં દૂધ શ્રાવ કરીને એ જ ઠેકાણે બેસી રહી અને ઘેર ન ગઈ. ત્યારે ધર્મદાસ ગોવાળને ચિંતા થઈ. તેથી કુંભનદાસને સાથે લઈ ખોળ કરવા નીકળ્યા. તે વખતે કુંભનદાસની ઉંમર 10 વર્ષની હતી. શ્રી ગિરિરાજ ઉપર ખોળતા શ્રીનાથજીની પાસે ગાય બેઠી હતી. ત્યાં જોઈ તેને ઘરે લઈ જવાને અનેક ઉપાય કર્યા, પરંતુ તે ન ચાલી. ત્યારે શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી, અરે ધર્મદાસ, એ ગાય તું સદુ પાંડેના વાડામાં મૂકી દે. એનું દૂધ હું આરોગીશ. એ મારા કુળની ગાય છે. અને કુંભનદાસજીને શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે અરે કુંભનદાસનું તું નિત્ય મારી પાસે ખેલવા આવ્યા કર. એવું મહામધુર વાક્ય સાંભળીને ધર્મદાસ અને કુંભનદાસજીને મૂર્છા આવી. 2 ઘડી પછી જાગ્યા. ત્યારે પ્રદક્ષિણા કરી સાષ્ટાંગ દંડવત કરીને શ્રીનાથજીની આજ્ઞા અનુસાર તે ગાય સદુ પાંડેના વાડામાં મૂકી દીધી. પછી પોતાને ઘેર ગયા અને તે દિવસથી કુંભનદાસજી શ્રીનાથજીની પાસે નિત્ય ખેલવા આવતા.
એવી રીતે કરતા એક ગૌડિયા માધવાનંદ શ્રી ગિરિરાજની પરિક્રમા સારું આવ્યા. તે સદુ પાંડેને ત્યાં ચોતરા હતો તે ઉપર રહ્યા. તેથી એ વ્રજવાસીની સંઘાતથી તેને શ્રીનાથજીના દર્શન થયા અને દર્શન કરીને ઘણા જ પ્રસન્ન થયા. વૈષ્ણવ ભાવનિક હતા. તેણે ચિત્તમાં એ વિચાર કર્યો કે જે સૂકી ભિક્ષા માંગી પોતાને હાથે પીસી રસોઈ તૈયાર કરી શ્રીનાથજીને ભોગ ધરી જમવું. પછી તે સેવા કરવા લાગ્યો. વનમાંથી ગુંજા વીણી લાવે, તેનો હાર બનાવી શ્રીનાથજીને પહેરાવે. ચંદ્રિકા મોરપીંછ વનમાંથી લાવી શ્રીનાથજીને ધરાવે. તે જ્યારે તેણે રસોઈ કરી ભોગ ધર્યો ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, જે હું તો જ્યારે શ્રી આચાર્યજી આપ પધારી પોતાના સ્વહસ્તથી રસોઈ તૈયાર કરી મને અન્નપ્રાશન કરાવશે ત્યારે ભોજન કરીશ. ત્યાં સુધી દૂધનું જ પાન કરીને રહીશ. અને તારે જો ભોગ ધરવાનો તથા શૃંગાર કરવાનો મનોરથ છે તો તું પૃથ્વી પરિક્રમા કરી આવ. ત્યાં સુધીમાં શ્રી આચાર્યજી આપ પધારશે અને અમને પાઠ બેસાડશે. ત્યારે તને સેવામાં રાખશે. ત્યાં સુધી અમે અહીંયા વ્રજવાસીઓમાં ખેલશું. એવું સાંભળીને માધવેન્દ્રપુરી સમયની વાટ જોતા પૃથ્વી પ્રદક્ષિણા કરવા ગયા. એ રીતે સંવત 1549 સુધી શ્રીનાથજી વ્રજવાસીઓનું દૂધ દહીં આરોગ્યા. કોઈ દિવસ કુંભનદાસજીને સંઘાતને લઈ માખણ ચોરવા સારું વ્રજવાસીઓને ઘેર પણ પધારતા. એક પૂછરી નામના ગામમાં વ્રજવાસી હતો. તેણે શ્રી દેવ દમનની માનતા કરી કે મારા છોકરાનો વિવાહ થશે તો હું શ્રી દેવ દમનને 1.25 મણ દૂધ 1.25 મણ દહીં આરોગાવીશ. તેથી તેના છોકરાનો વિવાહ તત્કાલ થયો. ત્યારે તેણે 1.25 મણ દૂધ 1.25 મણ દહીં સમર્પણ કર્યું હતું. એ વાત સાંભળી વ્રજમાં શ્રી દેવ દમનની માનતા ઘણી જ વધી. એક દિવસ એક ભવનપુરાનો વ્રજવાસી હતો. તેની ગાય ઝાડીમાં ખોવાઈ ગઈ. ત્યાં એક સિંહ રહેતો હતો. તેની ચિંતાથી તેણે શ્રી દેવ દમનની માનતા કરી, જો મારી ગાય સિંહ નહીં મારશે તો એ ગાયનું દૂધ હું શ્રી દેવ દમનને આરોગાવીશ. જ્યાં સુધી તે દૂધ દેશે ત્યાં સુધી. તે પછી રાત્રિએ તે ગાયને સિંહ મળ્યો, પરંતુ પરાભવ કરી શક્યો નહીં. શ્રીજીએ ભુજા પસારી લાંબી કરી કાન પકડીને ગાયને વાડામાં પહોંચાડી દીધી. સવારે વ્રજવાસી ગાય જોઈને ઘણો પ્રસન્ન થયો અને કહ્યું, જે આ ગાય શ્રી દેવ દમને બચાવી છે. પછી દૂધ દહીં પહોંચાડવા લાગ્યો. કુંભનદાસજીને શ્રીનાથજી આજ્ઞા કરી, કુંભના મારો હાથ દુખે છે તે દાબ. ગાયનો કાન પકડીને વાડામાં પહોંચાડી છે. તેથી જ્યારે શ્રી ગિરિરાજની આસપાસ બહુ વ્રજવાસી તથા ગાય શ્રી કૃષ્ણાવતારની પ્રગટ થઈ છે તેની સાથે આપ ક્રીડા કરવા લાગ્યા. કોઈકનું દૂધ આરોગે, કોઈકનું દહીં આરોગે અને કોઈકના ઘરમાં ચોરી કરી દૂધ દહીં આરોગી આવે. શ્રીનાથજીની સાથે ક્રીડા કરવા સારું 4 વ્યૂહનું પ્રાકટ્ય શ્રી ગિરિરાજમાં આપની સંઘાતે જ થયું છે. સંકર્ષણ કુંડમાં શ્રી સંકર્ષણ દેવનું પ્રાકટ્ય થયું. ગોવિંદ કુંડમાંથી શ્રી ગોવિંદ દેવજીનું પ્રાકટ્ય થયું અને દાન ઘાટી ઉપર શ્રી દાનીરાયજીનું પ્રાકટ્ય થયું અને શ્રી કુંડમાંથી શ્રી હરિદેવજીનું પ્રાકટ્ય થયું. એ ચારેય દેવ સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધાત્મક છે અને તેઓ સદા શ્રીનાથજીની સાથે ક્રીડા માટે રહે છે. એ દેવતાઓની સેવા શતાંતરમાના વૈષ્ણવ કરે છે. મધ્યમાં શ્રી પુરુષોત્તમ રૂપ આપ બિરાજે છે. તેથી આપની સેવા કરવા સારું શ્રી પુરુષોત્તમ રૂપ શ્રી આચાર્યજી પ્રકટ થયા. શ્રી પુરુષોત્તમના સ્વરૂપને શ્રી પુરુષોત્તમ હોય તે જ જાણે. એ વિશે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં અર્જુનનું વાક્ય છે, નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવન દાનવઃ સ્વયમેવાત્મનાત્માનં વેત્થત્વં પુરુષોત્તમ. સંવત 1549 ફાલ્ગુન સુધી 11 બૃહસ્પતિવારને દિવસે શ્રી આચાર્યજીને શ્રીનાથજીએ ઝારખંડમાં આજ્ઞા કરી કે હું શ્રી ગોવર્ધનધર સ્વરૂપથી શ્રી ગિરિરાજની કંદરામાં બિરાજું છું. તે તમે જાણો છો. ત્યાંના વ્રજવાસીઓને અમારું દર્શન થયું છે. તે અમને પ્રકટ કરવાનો વિચાર કરે છે, પરંતુ અમો તમારી વાટ જોઈએ છીએ. તેથી આપ તરત મારી સેવા માટે અહીંયા પધારો. અને શ્રી કૃષ્ણાવતારના વખતના જીવ પણ અહીંયા વ્રજમાં આવ્યા છે. તેઓને શરણ લઈ સેવક કરો. ત્યારે અમે તેની સંઘાતે ક્રીડા કરશું અને શ્રી હરિદાસ વર્યના ઉપર મારો મિલાપ થશે.